નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે લઈને આવ્યા સ્વરાજનું મોડલ જે નવું એનએસએમમાં 735 FE સાઇડ ગેર ડબલ ક્લચ 13 ટાયર પાવર સ્ટેરિંગ વિદાઉટ સિલિન્ડર. આ પહેલા સ્વરાજમાં જો 735 FE હોય તો 12 ટાયરમાં સાદું સ્ટેરિંગ, સાદી બ્રેકો એવી રીતે આવતું ટ્રેક્ટર. પણ જો તમારા સ્વરાજ 735 FEમાં 735માં જો સાઇડ ગેર જોઈતું હોય તો સ્વરાજ 735 XT મોડલ લેવું પડે. એની જગ્યાએ સ્વરાજ 735 FEમાં સાઇડ ગેર સિસ્ટમ ન્યૂ મોડલ એનએસએમમાં લોન્ચ કરેલ છે. જેમાં નવું સ્વરાજના સિમ્બોલવાળું સાયલેન્સર પણ ઇનબિલ્ડ આપેલું છે. સાઇડ ગેર ફરીથી હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું સ્વરાજની 735માં જે 735 FE અત્યારે દેખાય છે તમને વિડીયોના અંદર. જે 735 FE XT મોડલમાં જ સાઇડ ગેરનો સ્વરાજમાં આવતા જે 42 હોર્સ પાવરની કેટેગરીમાં આવે. આ 735 FE મોડલમાં સાઇડ ગેર, 13 ટાયર, ઓઇલ બ્રેક, નવી કંપનીએ ન્યૂ મોડલનું વર્ઝન અપડેટ કર્યા. જેમાં સાઇડ ગેર આવ્યા પેલી બાજુએ, હાઇટમાં પણ ઊંચા સીટ્સની લેવલે હાથ નીચો કરવો પડે નહીં. 1300ના ટાયર 12 પણ મળશે. 1300 ઓઇલ બ્રેક, પાવર સ્ટીરિંગ, ડ્યુઅલ ક્લચ સિંગલ આ ડબલ એડવાન્સ ટેકનોલોજી. બીજું તમને બતાવું, સુરતનું નવું સાયલેશન નવા રૂપમાં અપડેટ કર્યું. જો જેની ચલમ સાયલેશન ઉપર એ સૌરાજનો સિમ્બોલનો લોગો આવે. હાઇડ્રોલિક ફિલ્ટરમાં સુધારો કર્યો મોટી. સ્ટાર્ટર મોટર, જો સાઇડ ગેર આવે. ગેરમાં પણ ડિફિકલ્ટ છે. જો ગેર પહેલાં પાડતા તમે આટલો જ આવે અને લોંગ આવે, બીજામાં આટલો જ આવે અને લોંગ આવે. 1300 ટાયર. ઓઇલ બ્રેકને તમને બતાવો. ઓઇલ બ્રેક કઈ રીતે? ઓઇલ બ્રેક સીધા બ્રેકના નાયનલના અંદર તમને લગાવેલા. ઓમાં ડીસી વાલ્વની ઉપલબ્ધ છે, ડીસી વાલ્વ વગરનું એ જ છે. બે પ્રકારના વર્ઝન આવે. બીજીની તો ખબર, કેપેસિટી હાઇડ્રોલિક કેપેસિટી પહેલાં 1200 આવતી હતી, અત્યારે 1400 પ્લસ કરેલી હાઇડ્રોલિક કેપેસિટી. જેના ફેન્ડર ગાર્ડ 12 ટાયરમાં નાના હતા, 1300 ટાયરમાં મોટા કરેલા તમને દેખાતા જશે. ફેન્ડલમાં પણ સુધારો કરેલો. આ ચાર્જિંગ બોક્સ આપેલું છે સુરતનું. સ્ટેરિંગ પણ આનું સાદા સ્ટેરિંગમાં બહુ મોટું આવતું, આનું સ્ટેરિંગ નાનું બનાવ્યું, સ્મોલ. જો એન્ટેરિયર જુઓ, જે લુક હતું એ જ લુક રાખેલું છે. તમને બતાવું. આ તો સ્ટાર્ટર નહીં, તો તમને ખ્યાલ જ છે. આ ફેન્ડર આપણે પગ મૂકવા માટેના હેન્ડલ બનાવેલા. આ રિલીફ વાલ્વની સુવિધાઓમાં આપી બે રીતે. ચકલીથી પણ થાય છે. આ લોક કરવાનું હાઇડ્રોલિકનું હે. પછી આ તમે આ રીતે કરીને પાટલા વગર હાઇડ્રોલિક કરવા માટે પણ આ ઉપલબ્ધ કરી શકો. એન્જિનની સીસી 2734 સીસી આવે, 42 હોર્સ પાવર કેટેગરીની. એનું અંદર એન્જિન બતાવું તમને. રેડિએટર પહેલાં એનો બોટમ એલ્યુમિનિયમનો કે પિત્તળ ટાઈપ હતા, એ પ્લાસ્ટિક બોડી કરી દીધી. કુલન્ટ માટેનું એનું પાણી સપ્લાય માટે પાવર સ્ટેરિંગનો ટેન્ક પણ આપેલી છે. 3 સિલિન્ડર, જો 3 સિલિન્ડર કોઈ દિવસ બગડે તો બીજા ટ્રેક્ટર કરતાં એમાં સુવિધા સારી આપેલી. એક સિલિન્ડરનું આ બગડે તો આનું જ કામ થાય, આ બેને અડવાની જરૂર. એ રીતની અલગ અલગ ટેકનોલોજી આપેલી. બોનેટ એકદમ સ્મૂથ. બીજી આગળની આની માહિતી અમારા મેનેજર શ્રી આપશે. તો ખેડૂત મિત્રો, આ પાવર સ્ટેરિંગ
એવી રીતે મિકેનિક પંપમાં બનાવેલ છે કે જેમાં કોઈ સિલિન્ડર આવતું નથી આપણે, અને બંધ ટ્રેક્ટર હોય તો સાદા સ્ટેરિંગ રીતે યુઝ થાય, અને ટ્રેક્ટર ચાલુ કરો તો તેનું પાવર સ્ટેરિંગનું કામ ચાલુ થઈ જાય. તેમાં આપણે જેવી ફોર વ્હીલ ગાડીમાં સિસ્ટમ હોય એ સિસ્ટમથી આ સ્ટેરિંગ બનાવવામાં આવેલ છે. અમે જે આ ટ્રેક્ટરની માહિતી આપી તેનો રિવ્યૂ તમને કેવો લાગ્યો તેનું કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.